બાંગ્લાદેશ આજકાલ હિન્દુઓ પર હુમલા થવાની ઘટનાના કારણે ન્યૂઝમાં છે, પરંતુ બાંગ્લાદેશના ક્રિકેટરો સાથે પણ છેલ્લા કેટલાક દિવસોમાં ખેલા ઓબે થઈ ગયું. રિસેન્ટલી થયેલા આઈપીએલ ઓક્શનમાં એક એવી ઘટના બની કે જેના કારણે ઘણા બધા ક્રિકેટ પ્રેમીઓને નવાઈ લાગી, કારણ કે આ આઈપીએલ ઓક્શનમાં બાંગ્લાદેશના એક પણ ખેલાડીને ખરીદવામાં ન આવ્યો. મિત્રો, તમને ખબર જ હશે કે આઈપીએલની શરૂઆત થઈ ત્યારે કેટલાક પાકિસ્તાની ક્રિકેટરો પણ આઈપીએલમાં રમતા હતા, પરંતુ ત્યારબાદ પાકિસ્તાનના ક્રિકેટરો પર આઈપીએલમાં રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને હવે એક રીતે જોઈએ તો બાંગ્લાદેશના ક્રિકેટરોનો પણ બોયકોટ થઈ રહ્યો છે. આની પાછળનું કારણ શું હોઈ શકે એને લઈને કેટલાક તર્ક વિતર્ક કરવામાં આવી રહ્યા છે, પરંતુ બાંગ્લાદેશના 13 જેટલા દિગ્ગજ ખેલાડીઓ આઈપીએલમાં રમવામાં રસ બતાવ્યો હતો. આ 13 માંથી એક પણ ખેલાડીને એક પણ આઈપીએલ ટીમે ન ખરીદ્યા. આઈપીએલ ઓક્શન પછી સોશિયલ મીડિયામાં તો ઘણા બધા લોકોએ એ પ્રકારની પોસ્ટ પણ મૂકી કે પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ બનેલા આ દેશની હાલત ધીમે ધીમે પાકિસ્તાન જેવી જ થઈ જાય છે. ચાહે પોલિટિકલ સિનારીઓની વાત હોય કે પછી ક્રિકેટ ટીમની પડતી હોય, બાંગ્લાદેશ બંને તરફ ઘણું ભોગવી રહ્યું છે અને જાત જાતના ન્યૂઝના કારણે ચર્ચામાં પણ રહે છે. એટલે સુધી કે બાંગ્લાદેશમાં જ્યારે શેખ હસીનાએ સત્તા છોડી ત્યાર પછી જે હિંસા થઈ એમાં કેટલાક બાંગ્લાદેશી ક્રિકેટર્સને પણ ભોગવવાનો વારો આવ્યો હતો. હવે આ આઈપીએલ ઓક્શનમાં બાંગ્લાદેશના જે ખેલાડીઓને ઇગ્નોર કરવામાં આવ્યા એમાંથી એક નામ છે બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસન, જે આઈપીએલમાં અગાઉ ઓલરાઉન્ડર તરીકે ઘણું સારું પરફોર્મ કરી ચૂક્યો છે, પણ આ વખતે એને કોઈએ ન ખરીદ્યો. આ સિવાય બાંગ્લાદેશનો દિગ્ગજ બેટર છે લિટન દાસ, જેને પણ આઈપીએલમાં ખૂબ સારી રકમ મળીને કોઈ ખરીદશે એવું લાગતું હતું, પરંતુ એને પણ કોઈ લેવાલ ના મળે. તો બીજી તરફ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી સારી બોલિંગ કરી ચૂકેલા મુસ્તફિઝુર રહેમાનને પણ કોઈએ ના ખરીદ્યો. મુસ્તફિઝુર અગાઉ સતત 7 સિઝન સુધી સારી બોલિંગ કરીને આઈપીએલમાં રમી ચૂક્યો છે, પરંતુ આ વખતે કોઈ ટીમે એને ખરીદવામાં રસ ન બતાવ્યો. આ સિવાય લેગ સ્પિનર રિશાદ હુસૈન, તાસ્કિન અહેમદ, મહેંદી હસન મિરાજ, હસન મહેમૂદ, તંજીમ હસન જેવા મોટા ખેલાડીઓ પણ રહી ગયા. તો મિત્રો, તમારા મતે આ દિગ્ગજ ખેલાડીઓના આઈપીએલમાં અનસોલ્ડ રહેવા પાછળનું કારણ શું હોઈ શકે? કોમેન્ટ કરીને જણાવો. અને શું આવનારા ભવિષ્યમાં બાંગ્લાદેશી ક્રિકેટરો આઈપીએલમાં રમી શકશે કે કેમ, એ અંગે તમારું શું માનવું છે? કોમેન્ટ કરીને જણાવો.